ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. કેમ કે ધર્મો રક્ષતી ધર્મ રક્ષિતઃ, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ તેની સાક્ષાત રક્ષા કરે છે. માટે પહેલું પગલું ધર્મનું ભરજો અને ઘનશ્યામના પિતાશ્રીને ખૂબ રાજી કરજો. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. બીજું પગલું ભક્તિના નામે. તમારું જે નામ છે તે સાર્થક કરજો. કેમ કે જ્યાં ધર્મ છે, ભક્તિ છે, ત્યાં ઘનશ્યામ મહારાજ સાક્ષાત વિરાજમાન છે. માટે બીજું પગલું ભક્તિના નામે. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ત્રીજું પગલું જ્ઞાનનું ભરજો. કેમ કે ધર્મ ભક્તિ બંને હશે પણ જ્ઞાન નહીં હોય તો શું થશે? જ્ઞાન એટલે શું? આ દાદાનો દરબાર છે અને આ બિરાજમાન સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજા ધીરાજ છે આપણા ઘરના, અને આપણે એના સેવક છીએ. માટે ત્રીજું પગલું જ્ઞાનનું. ઓમ શ્રી જ્ઞાને નમઃ. ચોથું પગલું ઘનશ્યામ મહારાજને રાજી કરનારું પડજો. રાજી એટલે શું? સર્વનું હિત ઈચ્છજો. કેમ કે જો સર્વનું હિત ઈચ્છશો તો તમારું હિત તો એમ જ થઈ જશે. માટે ચોથું પગલું સર્વ જીવ હિતાય નમઃ. પાંચમું પગલું સર્વને મંગલકારી ભરજો. કેમ કે ધર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય અને જો સર્વનું હિત ઈચ્છીએ તો આપણું સર્વ મંગલ જ થાય. માટે ઘનશ્યામ મહારાજને રાજી કરી અને સર્વના જીવ હિતાવહ જેવું એવું પગલું ભરજો. ઓમ શ્રી